તમારું જે ગામ છે એ ગામમાં કુલ કેટલા ખેડૂતોના ખેતરમાંથી અત્યારે વીજપોલ નાખી દેવામાં આવ્યા છે અને કેટલા નીકળી રહ્યા છે વીજપોલ? સર અમારા કોલવા ખેતરની અંદર 51 થી 70 આસપાસ વીજપોલ આવે છે અને ગોચરની જમીનની અંદર એટલા બધા પોલ ઉભા કરી દીધા છે કે ગોચરની કઈ જમીન નથી રહેવા દીધી. આની આપણે આરટીઆઈ માંગીએ છીએ, આનો આપણે ખુલાસો લઈએ તો લાઈન ક્યાં જતી હતી અને પાછી કઈ બાજુ વળાંક લઈ લીધો કે ક્યાંય નડતરરૂપ ન થાય, ક્યાંય ઓલું ન થાય. એવા આ લોકોના અહીંના જે આ કંપનીના જે ઓલા કોન્ટ્રાક્ટરો છે બધા લોકલ છે, બધા આપણને જાણે છે કે આને કેટલો પ્રેશર આપવો, શું કરવું, એની રીતે બધું ચાલે છે. બરાબર છે. એટલે એના જે કોન્ટ્રાક્ટરો જે છે આ 22 કંપનીઓ, લગભગ દ્વારકામાંથી લગભગ આવી 20 થી 22 કંપનીઓ આ રીતે વીજ લાઈન નાખી રહી છે. એમાં આ ખેડૂતોને એક જ ગામમાં જો આટલા બધા ખેડૂતો હોય તો આખા દ્વારકામાં કેટલા છે? લગભગ એક અંદાજ એવો મૂકવામાં આવે છે કે ઓછામાં ઓછા 5000 ખેડૂતોના ખેતરોમાં આ નાખી દેવા છે. દ્વારકામાં વધીને ખેડૂતો જે છે, કુલ ખેડૂતો જે છે એના 50% ખેડૂતોના ખેતરોમાં તો વીજપોલ આવી જવાના છે. તો ખેતી કરશે કઈ રીતે? સવાલ એ આવીને ઉભો રહે છે. તો હવે આમાં શું કરવાના તમે? વળતર માટે કોઈ દાવો કરવાના કે એમાં કોઈ પગલા ભરવાના તમે?